સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય યુવા સપ્તાહ. સંપાદન પરેશ મારું અને પઠન કરી રહ્યા છે જાગૃતિ વકીલ. અમેરિકન ભાઈઓ અને બહેનો, તમે જે સ્નેહ સાથે મારું સ્વાગત કર્યું છે તેનાથી હું ગદગદ થઈ ગયો છું. દુનિયાની સૌથી જૂની સંત પરંપરા અને તમામ ધર્મોની જનતા તરફથી આપને ધન્યવાદ આપું છું. મને એ વાતનો ગર્વ છે કે હું એ ધર્મને અનુસરું છું જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનું જ્ઞાન આપ્યું છે. અમે તમામ ધર્મોનો સત્યના સ્વરૂપમાં સ્વીકાર કરીએ છીએ. આ શબ્દો દ્વારા 1893માં 11 સપ્ટેમ્બરે શિકાગોની ધર્મ સંસદમાં પોતાના પ્રવચનમાં ઉપસ્થિત લોકોનો તાલીઓનો ગડગડાટ મેળવી ભારતનું નામ મુઠ્ઠી ઊંચું કરનાર એવા સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિન છે. દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદની ફિલસૂફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 1984માં પ્રથમ વખત રાષ્ટ્રીય યુવા દિવસની જાહેરાત કરવામાં આવી હતી. વાસ્તવમાં સ્વામી વિવેકાનંદને ભારતના રાષ્ટ્રીય સંત કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં પણ સ્વામી વિવેકાનંદના વિચારો વાંચે છે જે તેમને તેમના પગલે ચાલવા માટે પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોની ઉર્જા ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે ઈચ્છતા હતા કે યુવાનો તેની ઉર્જા ઓળખે અને પોતાનો અભિપ્રાય આપે. આ જ કારણ છે કે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે અને આ સપ્તાહ યુવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન ખાસ કરીને યુવાનો માટેના મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વર્ધન, સ્વચ્છતા, મતદાન જાગૃતિ જેવા કાર્યક્રમો યોજાય છે. ખૂબ જ અલ્પ આયુષ્યમાં ખૂબ મહાન કાર્યો કરી જનારા નરેન્દ્રનાથ કોલકાતામાં 1863ની 12મી જાન્યુઆરીએ જન્મેલા અને તારીખ 4 જુલાઈ 1902ના દિવસે મૃત્યુ પામ્યા. દેશના યુવા નેતા એવા સ્વામી વિવેકાનંદના નામે જાણીતા થયા. આજે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાશે જેને વિવેકાનંદ જયંતિ તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 10 વાગે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે. પ્રધાનમંત્રી મોદી દેશભરના 3000 ઉર્જાવાન નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી 10 વિષયો પર સહભાગી દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે. આમાં ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ્ય 1 લાખ બિન રાજકીય યુવાનોને રાજકારણ સાથે જોડવાનો અને તેમને વિકસિત ભારત માટે તેમના વિચારો વ્યક્ત કરવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. 3000 ગતિશીલ અને પ્રેરિત યુવાનોની પસંદગી વિકસિત ભારત ચેલેન્જ મારફતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં ભાગ લેવા માટે કરવામાં આવી છે. પ્રથમ સ્ટેજ વિકસિત ભારત ક્વિઝ તમામ રાજ્યોના યુવાનો ભાગ લઈ શકે તે માટે 12 ભાષાઓમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં આશરે 30 લાખ યુવાનોએ ભાગ લીધો હતો. ક્વોલિફાઈડ ક્વિઝમાં ભાગ લેનારાઓ બીજા તબક્કામાં નિબંધ રાઉન્ડમાં આગળ વધ્યા, જ્યાં તેમણે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ એવા 10 મુખ્ય વિષયો પર તેમના વિચારો રજૂ કર્યા, જેમાં 2 લાખથી વધુ નિબંધો રજૂ કરવામાં આવ્યા હતા. વિકસિત ભારત ચેલેન્જ ટ્રેકના 1500 સહભાગી જે સ્ટેટ ચેમ્પિયનશિપની ટોચની 500 ટીમોનું પ્રતિનિધિત્વ કરે છે. પરંપરાગત ટ્રેકમાંથી 1000 સહભાગીઓની પસંદગી રાજ્ય સ્તરના યુવા મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીનતા પર પ્રદર્શનો દ્વારા કરવામાં આવી અને 500 પાથ બ્રેકર્સ વિવિધ ક્ષેત્રોમાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ સંવાદમાં ભાગ લેશે. આજે રાષ્ટ્રીય યુવા દિવસ 2025ની થીમ છે ઉઠો, જાગો અને તમારી પાસે રહેલી શક્તિનો અહેસાસ કરો. ભારતીય સંસ્કૃતિના મહાનાયક અને ભારતના યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદને આજે જન્મ જયંતિએ શત શત વંદન. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો રાષ્ટ્રીય યુવા સપ્તાહ. સંપાદન કર્યું પરેશ મારું અને પઠન કરી રહ્યા હતા જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.